हेलो मित्रों केम छो मजामां स्वागत है तमारो नवा ब्लॉग में। आज કેટલા દિવસ પછી આપણે આવી ગયા છીએ નવા બ્લોગ માં કેમ કે આજે આપણે વાડીએ ડાયા છીએ બીજે ક્યાં આગે જવાનું હોય નહીં। જો આજ આપણે ખાતર ચડાવી છીએ ચડી જાય એટલે ડંગા અંદર જઈશું કમ્પ્લીટ બનાવી નાખ્યું છે ડોઝ બોઝ ખાતરનો અને આપણું ટ્રેક્ટર દેખાય છે એ દેખાતું દેશે કેમ કે આજ થોડા જાજા દી આવ્યા છીએ એટલે થોડુંક મજા પણ આવે છે। આ રીતનું આવે બધું જોવા અમારે કેટલું બધું ખડ થઈ ગયું છે। આ કાકાની વાડી રસિક દાદાની વાડી ઓલી વાડી આપણે આપણો ડંગો છે અંદર જાવી ત્યારે તમને કાંકડી બતાવી। આ પહેલા જોઈ લો બહારનો નજારો મિત્રો। આ વળી ડંગામાં જોયો પહેલા દાદાએ કીધું પોંપ લઈ આવજે પોંપ લેવા જાવ છો ટમકડા અમીમાં એવું છે પોંપ ટમકડા કરવા હાટું પોંપ મૂક્યો છે। ટમકડા શું લેવા કરવી છે કે ઓલા ભૂંદડા આવે છે સુહર ક્યાં કહેતા ખવખુરિયા ભૂંદડા આવે છે ને એ માટે પોંપ મૂક્યો છે। જો ખાઈ જાય છે માંડવી જદે ઓટીના ભૂંદડા એ હાસવા માટે ટમકડા કરવા પડે। આપણે ઝટકા તો નહીં મૂકતા પણ ટમકડા ખાઈ જ નાખી વળે વળે ટુચુક 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 લુબુક ઝુબુક થાય કરે ખવરિયા માટે હું એટલે બીવે ખવરિયા ટમકડા જ બીવે ખવરિયા બરાબર। જો કેવી સરસ મજાની માંડવી ઊભી છે આપણે આપણો અહીં પંપ પડ્યો છે આપણે કેવી પંપ લઈને વ્યા જઈએ વાળીએ આપણે ખવરિયાને બીવાડી દીધા અને આપણે ખંભે નાખ્યો પંપ આપણે આ જાવી છીએ વાડીએ પંપ મૂકવા એટલે જવી વાડીએ પંપ મૂકી દેવી પછી તમને ડંગામાં લઈ જાઓ કેવડી કાંકડી થઈ ગઈ છે એ તમને બતાવું બરાબર। કમ્પ્લેટ ને એકદમ કમ્પ્લેટ જ હોય ખતરનાક મોટી મોટી થઈ ગઈ કાંકડી ફૂલ બૂલ બધું ઊંઘડી ગયું છે ને કાંકડી હોતા આવી ગઈ છે તમને કાંકડી હોતો બતાવું આપણે એટલી મહેનત કરીને એનું ફળ તમને બતાવી। જો કેવડી થઈ ગઈ છે કાંકડી હોતો બે ગઈ છે હા ઠેઠ પહોંચી ગઈ દોરીએ આવી હોતે ગઈ છે કયા સા લેવાનું આપણે મારી છીએ અહીંયા આંટી આંકા વળી જાય વહેલા હા અંબુ હવે જવા દેવું છે ઘરે બપોર પછી લગભગ દવા છાંટવાનું થાય તો આવશું। જોઈ લો કાંકડી આમ થઈ છે ફાલ તમને બતાવી જોઈએ તો ખતરનાક થઈ ગયો ફાલ બાલ કા સારું હાલો બાય બાય ટાટા પછી મળવી હાલો બીજા વિડીયોમાં।